નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ. નજર કરીએ આજના વિગતવાર સમાચાર. વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતે BAPS દ્વારા સ્વામિનારાયણ મંદિરના શિલાન્યાસ વિધિ યોજાઈ હતી. ઉમરગામ ખાતે ગાંધીનગરના અક્ષરધામના કોઠારી આનંદ સ્વરૂપ સ્વામીએ હાજરી આપી હતી. ઉમરગામ ખાતે વિશાળ ભગવાન સ્વામિનારાયણનું મંદિર બનવા જઈ રહ્યું છે. ઉમરગામ પાલિકા વિસ્તારમાં આકાર લેનારા આ ભવ્ય મંદિરના ખાતમુહૂર્તથી લોકોમાં આનંદની લાગણી જોવા મળી છે. શિલાન્યાસ વિધિમાં આવેલ સંતોએ ભક્તોને ભક્તિનો રસ પીરસ્યો હતો. ઉમરગામ પાલિકા વિસ્તારમાં અનેક મંદિરો આવેલા છે. એમાં ભગવાન સ્વામિનારાયણના મંદિર બનવાથી ઉમરગામમાં ભક્તિનો નવો આશીર્વાદ મળી શકવાનો છે. ઉમરગામ સ્ટેશન મુખ્ય માર્ગ પર બની રહેલ આ મંદિરથી આ વિસ્તારની કાયા પલટ થઈ જશે. સેલવાસ મંદિરના કોઠારી એવા પૂજ્ય દિવ્યતનદાસ સ્વામીનો આપણને આભાર માનીએ કે જેમણે તમામ પ્રકારનો સહયોગ અને સાથ આપણને આ મંદિરની અંદર અને સાથે સાથે જમીન સંપાદન કરાવી આપણને એક ઉત્તમ સ્થાન પ્રાપ્ત થાય એ માટે આ જમીન એમને અપાવડાવી છે. સાથે સાથે પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામીની સાથે આવેલા પૂજ્ય આત્માતિક સ્વામીનો પણ આપણે આભાર માનીએ કે તેઓ પણ એમની સાથે અહીંયા ખાસ પધાર્યા છે. અને સેલવાસ મંદિરના તમામ સંતો કે જેમણે તમામ પ્રકારે આપણને સહયોગ અને સાથ આપ્યો છે તો એ તમામ સંતોનો આપણે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. આ જમીન જેમણે આપણને લેવામાં પ્રાપ્ત થઈ છે, જેમની જમીન હતી એવા પરમ ભગવતી શ્રી ધર્મેશભાઈ ઠક્કર અને આશીષભાઈ ઠક્કર એમનો આપણે ખૂબ આભાર માનીએ છીએ. સાથે સાથે આ જમીનની બાજુમાં જે રહે છે એવા જીતુભાઈ પટેલ કે તેમણે તમામ પ્રકારે આપણને જ્યારે જે પણ જરૂરિયાત હતી